તારીખ 15/6/2018 રોજ મોહન સાંઈ મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. સ્વામીશ્રી રાત્રિ ભોજન અંગીકાર કરવા બિરાજ્યા. સ્વામીશ્રીના આગમન નિમિત્તે તથા તેઓને પ્રસન્ન કરવા માટે સંતો, પાર્ષદો, સાધકોએ ખૂબ તપ ઉપવાસ કર્યા હતા. બ્રહ્મયોગી સ્વામીએ અત્યારે તેની જાહેરાત કરી. ત્યારબાદ સારંગપુરની આવી કાળઝાળ ગરમીમાં અને તે પણ અનેકવિધ સેવાઓ અને અભ્યાસ વચ્ચે આવા તપ કરનાર સંતો, પાર્ષદો, સાધકો પણ સ્વામીશ્રી ખરેખર પ્રસન્ન થયા અને માઇક કર્મા ગ્રહીને કહેવા લાગ્યા, તમે તપ કર્યું તો આપણે તો ઠીક, પણ મારા સ્વામી બહુ રાજી થયા. પણ તપ ભગવાનને બહુ વાલા, તપ પ્રિયાય નમઃ, એટલે ભગવાનનો રાજીપો થઈ ગયો. બસ. તારીખ 17/3/2017 રોજ મોહન સાંઈ મહારાજ અમદાવાદથી આફ્રિકામાં જતા હતા. મુસાફરીમાં 2:45 વાગે જાગ્રત થઈ ગયા અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથના પુસ્તકમાંથી અક્ષર બ્રહ્મ પ્રકરણનું વાંચન કરાવ્યું. તે દરમિયાન અરવિંદભાઈ સાહેબે એક પ્રસંગની સ્મૃતિ કરતાં જણાવ્યું, સન 2003માં સેલવાસ ખાતેની મારી નવી ફેક્ટરીમાં ઉદ્ઘાટન કરવા સ્વામી બાપાને પધારવા અમે નિમંત્રણ આપેલું, પણ બાપા આવી શકે તેમ નહોતા. તેથી મને કહ્યું કે મારા જેવા સંત અને મારા જેવું સુખ આપે તેવા મહંત સ્વામીને મોકલું છું. બીજો એક પ્રસંગ છે તારીખ 14/11/2016નો. મોહન સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા. પૂજા દર્શન આપી ઉતારે પધારી અલ્પાહાર તથા અલ્પ આરામ કરીને કાર્તિકી પૂર્ણિમાની સભામાં પાછા જતાં સંતોની વિનંતીથી બાપાએ પ્રસાદીની કરેલી કેડિલેક ગાડી, જે અત્યારે ડૉક્ટર સ્વામીને પગની તકલીફ હોવાથી તે વાપરે છે, તો તે કેડિલેક ગાડીમાં બિરાજ્યા. ગાડી ચલાવી રહેલા હર્ષદભાઈએ કહ્યું, આ ગાડી બધી રીતે અનુકૂળ છે. બાપાને અનુકૂળ હતી. સેવકોએ પૂછ્યું, આપને અનુકૂળ છે ને? આપને આ જોઈએ? સ્વામીશ્રી કહે, ના, પ્રતિકૂળ જોઈએ.